નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી પોલીસ તંત્ર અને પાલિકા સ્ટાફ દ્વારા દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। માંડવી મેઇન બજાર વિસ્તાર સહિત સોની ફળિયા, તાપી રોડ, સુપડી વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય, જેને કારણે ટ્રાફિક સમસ્યા છાસવારે ઉઠતી હોય। તદુપરાંત કેટલાક દુકાનદારો દુકાનોની બહાર લારી બાકડા મૂકી દબાણ કરતા હોય એવા તમામ લોકો સામે પોલીસ તંત્ર અને પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો, જેમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉઠ્યો હતો। તદુપરાંત બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા હોય એ બાબતે પણ ચર્ચા થતા માંડવી પોલીસ તંત્ર અને પાલિકા દ્વારા સંકલન કરી આજરોજ સવારે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બેંકોની બહાર વાહનો મૂકી બેંકમાં જતા લોકોને પણ પોલીસે ઠપકો આપ્યો હતો અને બેંકના પાર્કિંગ એરિયામાં વાહનો મુકાવવા જણાવ્યું હતું। મેઇન રોડ પર આવેલ દુકાનના વેપારીઓ દ્વારા દુકાનોની હદ કરતાં વધુ દબાણો કરવામાં આવ્યું હોય, રસ્તાને અડી અને કપડાં કે અન્ય ચીજવસ્તુઓ બહાર લટકાવી હોય, લારી મૂકી હોય એવા વેપારીને પણ દબાણ દૂર કરવા જણાવ્યું હતું। જ્યારે વાવવાડુ શોપિંગ સેન્ટરની બહાર પાર્કિંગ કરેલા વાહનો હટાવવા જણાવ્યું હતું। એમ્પાયર શોપિંગ સેન્ટરની બહાર પાર્કિંગ નહીં કરવા જણાવ્યું હતું। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી।